ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી અને પીઢ નેતા એવા દલપતસિંહ વસાવાનું ગતરોજ ટૂંકી માંદગી બાદ નિધન થતાં તેઓની અંતિમ યાત્રા આજે નીકળી હતી, જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। કોંગ્રેસના પીઢ અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને 2 ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉત્તર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું, જેમાં પાર્થિવ દેહને વતન ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી। કોંગ્રેસના પીઢ નેતા દલપતસિંહનું નિધન થતાં પંથકમાં તેમજ રાજકીય આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।